નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। સર્વ વંદના સમાજ સેવા ટ્રસ્ટ મોણિયા દ્વારા છઠ્ઠા સમૂહ લગ્ન સંપન્ન। વિસાવદર તાલુકાના મોણિયા નાગબાઈના ગામે પૂજ્ય લીલાધર બાપા અન્નક્ષેત્ર આશ્રમ અને સર્વ વંદના સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા છઠ્ઠા સમૂહ લગ્ન મોણિયા નાગબાઈના ગામે ભવ્ય રીતે યોજાયા હતા, જેમાં કુલ 5 નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા, જેમને આશીર્વાદ આપવા માટે ગુજરાતભરમાંથી નામી અનામી સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા। સાથે રાજકીય સામાજિક આગેવાનો અગ્રણીઓ તેમજ ગુજરાતભરમાંથી સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો તેમજ લગ્નના કરિયાવરના દાતાશ્રીઓનું શાલ અને પુષ્પહારથી સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વિસાવદર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી અગ્રણીઓ આગેવાનો ભાઈઓ બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર આસિફ કાદરી, વિસાવદર। લીલાધર બાપા અન્નક્ષેત્ર આશ્રમ ભવનાથ અને સર્વવંદના સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ। આ વર્ષે પણ 5 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કર્યું છે અને આજે આ જે અમારે દીકરા અને દીકરીઓ બેઠા છે, આ બધી દીકરીઓ મારી જ છે અને હું તો ભગવાનને પ્રાર્થના કરું સાહેબ, હું જીવું ત્યાં સુધી દર વર્ષે 5, 25 કે 50 જેટલી થાય એટલી દીકરીઓના લગ્ન કર્યા રાખી। આવા મને તાકાત આપે અને તાકાત આ બધી છે ને તમારા બધા જ દ્વારા છે, મારી એકલાની કોઈ તાકાત નથી। હું તો એક ભાઈ ખાલી ઓલો ચિઠ્ઠીનો ચાકર એવો માણસ છું, બરાબર। અને દર વર્ષે આવું જોરદાર કામ થાય છે અને આ વર્ષે પણ બહુ સરસ મજાનું થયું, તો બધાને ખૂબ ખૂબ અભિનંદન। જય માતાજી। आज छठा समूह लग्न आयोजन લીલાધર બાપા અન્નક્ષેત્ર દ્વારા કેશુભાઈ ભારત દ્વારા કરવામાં આવે છે। દર વર્ષે 5 દીકરીઓના કેશુભાઈ દ્વારા સર્વ જ્ઞાતિ તો સૌ બધા કરતા હોય છે, જ્ઞાતિ એ તો કામ કરતા હોય છે, પણ સર્વ જ્ઞાતિ જ્યારે સમૂહ લગ્ન થતા હોય ત્યારે આવા કેશુભાઈ ભારતની અને ટીમને ખરેખર ધન્યવાદ આપવા જોઈએ, કારણ કે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન અમુક જગ્યાએ થાય છે, એટલે આ લગ્ન દર વર્ષે કેશુભાઈ દ્વારા કરવામાં આવે છે। સારામાં સારા લગ્ન કરવામાં આવે છે, તેમ દીકરીઓને કરિયાવર પણ સારું આપવામાં આવે છે અને તેમની સાથે દાતાઓને પણ કેશુભાઈ એટલું સન્માન આપે છે અને આવતા મહેમાનોને પણ એવું સન્માન મળે છે। તે બદલ હું ખરેખર આ લીલાધર બાપા અન્નક્ષેત્ર ટ્રસ્ટ જે છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું।